તો વડોદરામાં 15 વર્ષ પહેલા હત્યાના ગુનામાં ફરાર આરોપી ઝડપાઈ ચૂક્યો છે। પોલીસથી બચવા સાધુ બનીને કર્મકાંડ કરી દીધું હતું। શરૂ જેમાં પેરોલ ફ્લો સ્કોડવડે ગોઠવી આગળની કાર્યવાહી હાથ ધરીને આરોપીને ઝડપી પાડ્યો છે। આ સાથે જયપુરમાં ગોઠવી હતી વોચ જિલ્લા પોલીસે વેશ બદલી આરોપીને ઝડપી પાડ્યો છે। બાબુરામ શર્માએ વર્ષ 2008માં પાડોશીની હત્યા કરી હતી। 2013 અને 14 થી ફ્લોર રજામાં મંજૂર કરાવી થયો હતો ફરાર, જેને ઝડપી પાડવામાં આવ્યો છે। મહત્વનું છે કે આરોપીને 15 વર્ષ પછી ઝડપી પાડ્યો છે। વડોદરામાં 15 વર્ષ પહેલા નાસ્તો પડતો આરોપી ઝડપાયો છે। પોલીસથી બચવા સાધુ બની કર્મકાંડ કરતો હતો। સમગ્ર છટકું ગોઠવી આગળની કાર્યવાહી હાથ ધરી અંતે 15 વર્ષ બાદ છટકું ગોઠવી અને ઝડપી પાડ્યો છે। જિલ્લા પોલીસે વેશ બદલી આરોપીને ઝડપી પાડ્યો છે। બાબુરામ શર્માએ વર્ષ 2008માં પાડોશીની કરી હતી હત્યા અને 2013માં 14 દિવસ ફ્લોર રજા મંજૂર કરાવી અને થયો હતો ફરાર, જેને પકડી પાડવામાં આવ્યો છે। તે સાધુ સંત બની અને ફરાર થઈ ચૂક્યો હતો, જેને પોલીસે શોધી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરામાં જિલ્લા પોલીસે તેને જયપુરથી દબોચી લીધો છે। મહત્વનું છે કે 15 વર્ષ પહેલા આરોપી ફરાર થઈ ગયો હતો, પાડોશીની હત્યા કરી અને ફરાર થયો હતો। ત્યારબાદ 15 વર્ષ બાદ તેને શોધી કાઢવામાં આવ્યો છે। આરોપીને ઝડપી પાડી જયપુરમાં ગોઠવી હતી વોચ જિલ્લા પોલીસે વેશ બદલી આરોપીને ઝડપી પાડ્યો છે। બાબુરામ શર્મા નામનો આ વ્યક્તિ 2008માં પાડોશીની હત્યા કરી અને ફરાર થઈ ગયો હતો। 2013 અને 14 દિવસની ફ્લોર રજા મંજૂર કરાવી ફરાર થયો હતો।